જય શ્રી રામ દોસ્તો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ HDV લાઈફની અંદર. હું છું વિવેક પટેલ. આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 ની અંદર. હા દોસ્તો, અમદાવાદની અંદર અત્યારે ચાલી રહ્યો છે ઇન્ટરનેશનલ ફ્લાવર શો. હા દોસ્તો, આ વખતનો ફ્લાવર શો જે છે એ અલગ જ લેવલનો થવાનો છે. એવરી યર આ ફ્લાવર શો થતો હોય છે. લાસ્ટ ટાઈમના ફ્લાવર શો ની અંદર 12 લાખ ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતના ફ્લાવર શો ની અંદર 30 લાખ ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો ખૂબ જ તમને લોકોને અહીંયા મજા આવવાની છે દોસ્તો. આ વખતના ફ્લાવર શો ને મુખ્ય અલગ અલગ એવા 5 ભાગોમાં વહેંચવામાં આવેલો છે, જેવા કે ભારતના તહેવારો, ભારતના નૃત્યો, ભારતની સિદ્ધિઓ, શાશ્વત ભારત, બાળકોનું ભારત, આમ અલગ અલગ ભાગોની અંદર વહેંચવામાં આવેલો છે. આની અંદર તમને લોકોને ઓપરેશન સિંદૂર એની ઝાંખી પણ તમને લોકોને ફ્લાવરથી જોવા મળવાની છે. આની અંદર ઇન્ડિયન ડિફેન્સ સેક્ટર પણ તમને લોકોને જોવા મળવાનું છે. આની અંદર કોમનવેલ્થ 2013 એની પણ ઝાંખી તમને લોકોને જોવા મળવાની છે. સરદાર પટેલ જયંતિના 150 વર્ષ પૂર્ણ થયાના નિમિત્તે ફૂલોથી સજ્જ એવી મોટી પ્રતિમા સરદાર પટેલની તમને લોકોને અહીંયા જોવા મળવાની છે. આ ફ્લાવર શોની ટિકિટ તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો અને ત્યાં જઈને ફિઝિકલી પણ તમે લઈ શકો છો. ટિકિટના રેટની વાત કરીએ તો મંડે ટુ ફ્રાઈડે 80 રૂપિયા છે એડલ્ટના અને સેટરડે સન્ડે 100 રૂપીસ છે. અને જો તમારે અટલ બ્રિજ સાથેની ટિકિટ લેવી હોય, એટલે કે ફ્લાવર શો પ્લસ અટલ બ્રિજ, તો બંનેના કમ્બાઈન થશે 130 રૂપીસ મંડે ટુ ફ્રાઈડે અને સેટરડે સન્ડે 150 રૂપીસ થવાના છે. વિડીયોની હવે આપણે શરૂઆત કરીએ છીએ. તમે લોકો સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરી દેજો. ફ્લાવર શોની અંદર જેવા આપણે એન્ટ્રી લઈએ છીએ ત્યાં ભારતીય તહેવારોની શરૂઆત થતી હોય છે. ઇન્ડિયાના ઓલ ટાઈપના ફેસ્ટિવલ તમને લોકોને આની અંદર જોવા મળવાના છે. તો આ છે હોળીનો ફેસ્ટિવલ. પિચકારી બનાવેલી છે, ડિફરન્ટ કલરથી આગળથી ઉપરની સાઈડ પિચકારી બહાર નીકળી જાય છે ફ્લાવર દ્વારા. નીચે કલર્સની ઢગલી કરી છે બધી. તો આ હતું દોસ્તો અહીંયાથી એન્ટ્રન્સ. એની જેવી તમે એન્ટ્રી લો છો ત્યારે તમને લોકોને ફર્સ્ટ અહીંયા દેખાશે આપણા ફેસ્ટિવલો છે, ઇન્ડિયન ફેસ્ટિવલ. પછી એની લેફ્ટ હેન્ડ સાઈડ જે છે બાળકોનું ભારત દેખાશે. બધું તમને કવર કરી આપીશું. જે વસ્તુ અહીંયા છે દરેક વસ્તુ તમને બતાવીશું. હવે અમે લોકો જે ડિપાર્ટમેન્ટની અંદર આવી ગયા છે એ છે ભારતના ઉત્સવો, જે આપણા ઇન્ડિયન ફેસ્ટિવલ જે છે એની ઝાંખી અહીંયા તમને જોવા મળવાની છે. સામે તમે જોઈ શકો છો. આ તમને શું લાગી રહ્યું છે? આ અનાર છે દોસ્તો. કોઠી કહીએ ને આપણે, કોઠી, દિવાળીની કોઠી. તો આ દિવાળી ફેસ્ટિવલ, દીપાવલી ફેસ્ટિવલ છે. આ સામે મસ્ત દીવા બનાવેલા છે. ખૂબ સુંદર દીવા દેખાઈ રહ્યા છે. આ છે અનાર, કોઠી આપણે ઉપરથી સળગાવીએ છીએ. બધી વસ્તુ મેકિંગ જે કરી છે બધી ફ્લાવરથી મેકિંગ કરેલી છે. અને સામે તમને જોવા મળશે કાઇટ ફેસ્ટિવલ જે હવે આવી રહ્યો છે. 14મી જાન્યુઆરી કાઇટ ફેસ્ટિવલ હોય છે. એ ફેસ્ટિવલની ઝાંખી તમને સામે જોવા મળી રહી છે. અને એની પાછળ તમે જોઈ શકો છો હોળી પિચકારી મૂકેલી છે. અને અહીંયા તમને જોવા મળી રહી છે હોળિકા દહન સામે જોવા મળી રહ્યું છે. મસ્ત કુટિયા બનાવેલી છે, ઝૂંપડી બનાવી છે. દોસ્તો આ છે ઓનમ, જે ફેસ્ટિવલ આપણે ઇન્ડિયામાં થતો હોય છે. ઓનમ ફેસ્ટિવલ છે આ.
આ હાર્વિસ અને મારો ફેવરેટ ફેસ્ટિવલ હે ને હાર્વિસ હાર્વિસ અને મારો જો કે બધાનો પણ આ ફેસ્ટિવલ ફેવરેટ હોય છે. ઉત્તરાયણ છે. આ બિગેસ્ટ ફિરકી તમને જોવા મળી રહી છે. હારીસ ઉપર તું ચડેલો છે પતંગ લેવા આવ્યો ને ઉપર દેખાય આ જો હારીસ છે ને પતંગ લેવા ચડી ગયો છે ઉપર ટેરેસ ઉપર અને મને ફિરકી પકડે છે હારીસ અને મમ્મી અરે ને આ બીજો ફેશન ફોટો પડાવવા માટે ઉભી છે. આ ફોટો પડાવવા માટે ઉભી છે. હા એવું છે. તૈયાર થઈને ઉભી રહી છે. હાર્વિસ કેમ આવડી નાની ફિરકી પકડી મસ્ત ડેકોરેટ કર્યું છે દોસ્તો. ખરેખર બહુ મસ્ત જગ્યા છે. ફ્લાવર ઓરિજિનલ બધા લગાવેલા છે. ફ્લાવરની ક્વોલિટી તમે જોઈ શકો છો. આખા પ્લાન્ટ અહીંયા મૂકેલા છે. ઉપર અહીંયા ફિરકી જે છે એની પર ફ્લાવર લગાવેલા છે. બધા ઉપર તમે જોઈ શકો છો. પતંગ કાઇટ ઉપર જે છે એ પણ બધા ફ્લાવર અલગથી લગાવેલા છે. દીપાવલી પર્વ આ દોસ્તો દીપાવલી પર્વ જે છે અહીંયા સામે તમે જોઈ રહ્યા છો. આપણે જે ફટાકડા કહેવાય ને આ શું ફટાકડા છે. આ કોઠી છે. આ દીવા છે. દીપાવલી જે દીવા આપણે કરીએ છીએ. રોકેટ ક્યાં દેખાય? હા રોકેટ છે. વચ્ચે છે રોકેટ. બધી વસ્તુ ફ્લાવર થી બનાવ્યું છે. આ ટેટા છે દિવેટ વાળા. હાર્વિસ બહુ ફોડે છે આ વખતે નહીં. સામે હોર્સ છે. બહુ મસ્ત લાગી રહ્યો છે. હવે આ છે બાળકોનું ભારત. દોસ્તો તમે લોકો સ્પાઈડરમેન તો જોયો હશે પણ આ જે ફ્લાવર વાળો સ્પાઈડરમેન એ પણ અમદાવાદની અંદર બહુ મસ્ત લાગી રહ્યો છે. ફ્લાવરમેન સ્પાઈડરમેનની જગ્યાનું નામ હવે આપ્યું છે હાર્વિસે ફ્લાવરમેન. આને જ બધા ફ્લાવર ગોઠવ્યા ને હાર્વિસ. આખા જે ગાર્ડનમાં જે આખા ફ્લાવર શોમાં જેટલા બી ફ્લાવર ગોઠવ્યા છે આને જ ગોઠવ્યા છે. બહુ મસ્ત લાગી રહ્યો છે. સર ક્યુટેસ્ટ આનું નામ શું છે મને નથી ખબર. સ્મોલ પીગ છે. પિંક કલરના પીગ અને નીચે ડિફરન્ટ ટાઈપના કલર્સના ફ્લાવર છે. ગ્રીન, યલો, રેડ, બ્લુ. બાળકોને ખૂબ જ મજા આવશે. શું પેપા પીગ? પેપા પીગ. હા પેપા પીગ. મને નામ જ નથી આવડતું આનું. મેં તો પીગ કહી દીધું. આયુષ કે પેપા પીગ. કાર્ટૂન છે કાર્ટૂન. દોસ્તો એકદમ ક્યુટેસ્ટ કૃષ્ણ ભગવાન તમને જોવા મળી રહ્યા છે. બહુ મસ્ત લાગી રહ્યા છે. સ્મોલેસ્ટ કૃષ્ણ ભગવાન ક્યુટેસ્ટ એકદમ ક્યુટ લાગી રહ્યા છે. એની એક્ઝેક્ટ પાછળ પીકોક તમે જોવા મળી રહ્યો છે. દોસ્તો આ હતું બાળકોનું ભારત. દોસ્તો આ તમને જોવા મળી રહી છે યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહર. સિમ્પલ ભાષામાં આપણે રાસ કરવા કહી શકીએ. મસ્ત ફૂલોમાંથી શણગાર કરેલો છે. આખું જે તમે દેખાઈ રહ્યું છે બધું ભારતના નૃત્યો અલગ અલગ ડિફરન્ટ ટાઈપના જે નૃત્ય હોય છે ડાન્સ અલગ ડાન્સ જે છે એ દર્શાવેલા છે. આ સામે જે આપણે ભારતીય નૃત્ય માટે યુઝ થતા જે વાજિંત્ર કહી શકાય એ બધા અહીંયા મૂકેલા છે. તબલા છે, વીણા છે. સામે છે ભારતીય નાટ્યમ. નટરાજ ની ઝાંખી બંધાવેલી છે. શેષનાગ ઉપરથી દેખાઈ રહ્યો છે તમને લોકોને.
સામે પણ એક ડાન્સ સ્ટેપ તમને જોવા મળી રહ્યો છે. આ તમને જે જોવા મળી રહ્યા છે તબલા વાદન, આઈ થિંક આને ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ કદાચ મળ્યો છે. આટલી મોટી સાઇઝમાં તબલા અને ફ્લાવર સાથે કદાચ અહીંયા એક જ છે એવા જે બનાવવામાં આવ્યા છે આ વખતે. દોસ્તો અહીંયા કાંતારા મૂવીમાં જે આ યુઝ કરેલું છે આનું ખબર નથી, આનું નામ નથી આવડતું મને, પણ કાંતારા મૂવી જોયું હતું એની અંદર આ વસ્તુ જોવા મળેલી. ભાંગડા પંજાબી લોગ કા ભાંગડા, જબરજસ્ત ભાંગડા કરી રહ્યા છે. એમના હાથમાં ઢોલ જો કેવો મસ્ત લાગી રહ્યો છે. બાજુમાં ઢોલ છે અને સામે છે પીકોક, બહુ જ મોટી સાઈઝમાં પીકોક મૂકેલો છે દોસ્તો. જોઈ શકો છો, મેં ઝૂમ કરીને તમને બતાવ્યો છે. આ ગેટ છે શાશ્વત ભારતનો. તો સામે તમે જોઈ રહ્યા છો કૃષ્ણ ભગવાન જે છે એ અર્જુનને જે ગીતાનો સાર આપી રહ્યા છે એનો વ્યૂ દેખાઈ રહ્યો છે. પાછળ આખો રથ છે. આ રથ છે, વચ્ચે અર્જુન જે છે બેઠેલો છે અને કૃષ્ણ ભગવાન જેનું રૂપ દિવ્ય રૂપ બતાવેલું હતું એ સીન અહીંયા બતાવેલો છે. બહુ મસ્ત લાઇટિંગમાં દેખાઈ રહ્યું છે. બધી વસ્તુ તમને ફ્લાવર, ઓરિજિનલ ફ્લાવર થી બનાવેલી છે. आ जाओ बस. अभी तो जानते नहीं पर कुछ टाइम बाद बहुत बड़े फेमस हो जाएंगे और हमको याद आएगा ये लेते हैं. हाय गाइस. देखो दोस्तों, ये है हमारे सब सब्सक्राइबर है, यहाँ पर हमको मिल गए हैं. बहुत शर्मा रहे हैं सब लोग. સામે તમે જોઈ રહ્યા છો એ છે રામ ભગવાન જે છે એક ખિસકોલી ઉપર એમને હાથ મૂકીને એને જીવંત કરી હતી. એની ઝાંખી અહીંયા જોવા મળી રહી છે. ખૂબ સુંદર દેખાઈ રહી છે. સામે ખિસકોલી છે અને રામ ભગવાન જે છે શિલા પર બેઠેલા છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો બધા ઓરિજિનલ ફ્લાવરના પ્લાન્ટ આખા મૂકેલા છે. એકદમ કલરફુલ ફ્લાવર છે. ખૂબ સુંદર વ્યૂ તમને જોવા મળી રહ્યો છે દોસ્તો. ચારેય બાજુનો 36 ડિગ્રી તમને જોવા મળી રહ્યો છે. દોસ્તો, આ જે ફ્લાવર જે યુઝ કરેલા છે એનું નામ છે ફેન્સી ફ્લાવર છે. દરેકની ડિટેલ્સ અહીંયા આપેલી છે. પાછળ જે છે ગોવર્ધન ઉપાડેલું છે એની ટચલી આંગળી ઉપર જે પહાડ જે કૃષ્ણ ભગવાને ઉપાડેલો છે. બહુ મસ્ત બનાવેલું છે. ફ્લાવર્સ જે યુઝ કર્યા છે બહુ મસ્ત લાગી રહ્યા છે. બહુ મસ્ત ફૂલ વ્યૂ તમને જોવા મળશે કૃષ્ણ ભગવાનનો. ઉપર પહાડ જે છે દૂરથી મસ્ત લાગશે. આ નીચેનો પોર્શન દેખાઈ રહ્યો છે. ટચલી આંગળી તમને મેન્શન થઈ રહી છે સામે. એક્ઝેક્ટ કૃષ્ણ ભગવાનની સામે શિવ શંકર જે પોતાની જટામાંથી ગંગાજીને બહાર નીકાળી રહ્યા છે. બહુ જ મસ્ત લાગી રહ્યું છે. શંકર ભગવાન એમની મુદ્રામાં બેઠેલા છે.
સામે જે છે સમુદ્ર મંથન. સમુદ્ર મંથન જે કરવામાં આવ્યું હતું એની સ્ટેચ્યુ અહીંયા બનાવેલું છે. ટોટલી ફ્લાવર એની અંદર યુઝ કરેલા છે. એક સાઈડ દેવો છે ને એક બાજુ છે દાનવો. તમને નજીકથી બતાવીશ. બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે સમુદ્ર મંથન. દેવો અને દાનવો બંને જણા જે અમૃત કાઢવા મથી રહ્યા છે અને જે વિષ નીકળ્યું હતું એ આપણા ભોળાનાથે પીધેલું છે. એમને સામે બેસાડ્યા છે અને એક્ઝેક્ટ લેફ્ટ સાઈડમાં કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉચકેલો છે. તમને ઝૂમ કરીને બતાવીશ ફરીથી. અહીંયાથી મસ્ત ગોવર્ધન પર્વત દેખાઈ રહ્યો છે ખૂબ જ સુંદર એવી રીતે. અને બાજુમાં છે સમુદ્ર મંથન. હવે દોસ્તો આપણે એન્ટ્રી લઈશું ભારતીય સિદ્ધિઓને જોવા માટેની, જે ઇન્ડિયાએ આપણે એચીવ કરેલી છે. એ બધી વસ્તુ અહીંયા ફ્લાવરથી દર્શાવેલી છે. દોસ્તો આ જે છે ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યું હતું આપણે ઇન્ડિયા થ્રુ, એનું આ સ્ટ્રક્ચર જે ફાઇટર પ્લેન મૂકેલું છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે પાછળ ફ્લાવરથી બનાવેલી. જોઈ શકો છો બધું ફ્લાવર છે, ઓરિજિનલ ફ્લાવર. એ પણ આ જે છે આખા પ્લાન્ટ મૂકેલા છે. નીચે મોડિયા સાથે છે આ બધા. અને આ સામે જે છે એ બધા ફ્લાવર છે ઓરિજિનલ. પાછળ જે ગ્રીન કલરનું જે પેલું પાણીવાળો સોર્સ હોય છે એની અંદર ઉપર ભરાવેલા છે. આ પ્લેન ઉપર આખું મસ્ત સ્કાય બ્લુ કલરનું એનો જે છે ફ્લાવર એની ઉપર કલર કર્યો છે આર્ટિફિશિયલ. વ્હાઈટ આખા ફ્લાવર બધા વ્હાઈટ છે, એની પર આર્ટિફિશિયલ કલર કરેલો છે. કલર કર્યો છે આમાં, આમ કલર કર્યો છે. ઇન્ડિયન ડિફેન્સ સેક્ટર. પ્લેન જઈ રહ્યું છે દોસ્તો. ખૂબ મસ્ત નજારો છે. નીચે અગ્નિની મિસાઇલ છે, રોકેટ છે અગ્નિ. આ ડ્રોન બનાવેલું છે. આકાશ સિસ્ટમ, ડિફેન્સ સિસ્ટમ આપણી જે છે. તો સામે જે છે સરદાર પટેલનું સ્ટેચ્યુ જે છે ફ્લાવરનું બહુ મસ્ત રીતે બનાવેલું છે. સરદાર પટેલની જે 150 શતાબ્દી જે કહેવાય એનું અહીંયા સ્ટ્રક્ચર બનાવ્યું છે. આખું ઓરિજિનલ ફ્લાવરથી બનાવેલું છે. ₹150 વર્ષ પૂરા થયા છે સરદાર પટેલ જયંતિ, એનું સ્ટ્રક્ચર બનાવ્યું છે. અને હા દોસ્તો, આ જે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે જે ફ્લાવરથી બનાવેલું છે એને ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે. કારણ કે આ ટાઈપનું જે સ્ટ્રક્ચર જે બનાવ્યું છે ફૂલ્લી ફ્લાવરથી બનાવેલું છે. એની અંદર એવો ક્રાઇટેરિયા હોય છે કે ફૂલ્લી ફ્લાવર એનો યુઝ કરવામાં આવતો હોય છે. આ સામે તમને લોકોને જોવા મળી રહ્યું છે એ છે સેટેલાઇટ, જે ફ્લાવરમાંથી ડેકોરેટ કરવામાં આવેલી છે. ખૂબ જ સુંદર એવી લાગી રહી છે.
વેલકમ ટુ કોમનવેલ્થ 2013. હવે દોસ્તો તમને લોકોને સામે જોવા મળી રહ્યું છે અટલ બ્રિજ. ખૂબ સુંદર એવી તમને લોકોને સામે સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, જે હમણાં રાત્રિના સમયે તમને લોકોને લાઇટિંગથી ફૂલ તમને જોવા મળવાનો છે. વિડીયોની લાસ્ટમાં તમને લોકોને જોવા મળવાનું છે. સામે તમે જોઈ શકો છો, સામે ઉપર જે છે દર્શાવેલું છે એ છે આપણી મેટ્રો ટ્રેન અમદાવાદની અંદર જે આવેલી છે એનું સ્ટ્રક્ચર અહીંયા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર એવું ડેકોરેશન ફ્લાવર દ્વારા કરવામાં આવેલું છે. આ એક ગેટ ટાઈપનું બનાવેલું છે, જે એન્ટ્રન્સ અને એક્ઝિટ પણ છે અહીંયાથી. આ રાત્રિનો સમય, હવે લાઇટિંગમાં તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર એવું દેખાઈ રહી છે મેટ્રો ટ્રેન. અને આ સ્પોર્ટના સાધનો છે બધા. અને આ સામે તમે જોવા મળી રહ્યું છે એ છે સોલર પેનલ, અને બાજુમાં છે હાઇડ્રો પાવર સ્ટેશન, કે જે આપણી એચિવમેન્ટ કહી શકાય એ અહીંયા દર્શાવેલી છે. હવે દોસ્તો તમને લોકોને જે જોવા મળી રહ્યું છે એ કંઈક અલગ જ લેવલનું છે. અહીંયા તમે ધ્યાનથી જોશો ત્યારે તમને ખબર પડશે કે અહીંયા શું વસ્તુ બનાવેલી છે. આપણી ઇન્ડિયાની અંદર ડિફરન્ટ જે રાજ્યો આવેલા છે, દરેકના જે કલ્ચર કઈ રીતનું હોય, એટમોસ્ફિયર કેવી રીતે હોય, ત્યાંના હાઉસ કેવા હોય છે, ત્યાંનું ફાર્મિંગ કેવું હોય છે, આ દરેક વસ્તુ અહીંયા તમને ઇન્ફોર્મેશન ટાઈપનું અહીંયા દર્શાવેલું છે. સ્નો પડે છે, સ્નો પડે. દોસ્તો આની અંદર તમે લોકો કોમેન્ટ કરજો કે આની અંદર તમને લોકોને કયું કલ્ચર, એટલે કે કઈ ટાઈપના હાઉસ છે એનું તમને જો નામ આવડતું હોય, કયા રાજ્યનું હાઉસ છે, આ કઈ જગ્યા છે, એનું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ તમને સ્નો વાળો પાર્ટ દેખાઈ રહ્યો છે, કે જે આપણે હિમાચલ પ્રદેશ કહી શકાય અથવા તો જમ્મુ કાશ્મીર કહી શકાય. રાજસ્થાન વાળું તો પેલું છે જો. રાજસ્થાન વાળો ને કાશ્મીર ને હવે દોસ્તો આ જે પાર્ટ જે છે એ ફ્લાવર શોનો એક્ઝિટ તરફનો રસ્તો છે. ત્યાં તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર એવું ગાર્ડન આખું બનાવેલું છે. અને ત્યાં તમે લાઇટિંગ તમે જોઈ રહ્યા છો. ટ્રીની ઉપર લાઇટ્સ એવી રીતે ગોઠવી છે કે જાણે કે એકચ્યુઅલી આપણને એવી રીતે લાગી રહ્યું છે કે ડિફરન્ટ કલરના ટ્રી અહીંયા લગાવેલા છે. હવે સામે તમને લોકોને જાયન્ટ સાઇઝમાં, એટલે કે મોટી સાઇઝમાં ચેસ મૂકેલી છે. હાર્ટનું શેપ બનાવ્યા છે બધા ડિઝાઇન. બટરફ્લાય છે, બટરફ્લાય. પેલો
મસ્ત લાગે છે. દોસ્તો તમને અહીંયા ફાઉન્ટેનનો અવાજ જબરજસ્ત આવી રહ્યો હશે. મસ્ત હતો ને એરિયા આવના જેવો તો પરમનન્ટ હતું આવીશું પરમનન્ટ હતું શું નહોતો તને મૂકી ગયા હતા અમે ડિઝાઇન પડી બધા ડિઝાઇન છે જો બધી આ ડિફરન્ટ ટાઈપ ઓફ ડિઝાઇન પ્લાન્ટ મૂક્યા છે બધા ખાલી લાઈવ પ્લાન્ટ. હવે દોસ્તો આ તમે જોવા મળી રહ્યું છે રિવરફ્રન્ટ મૂન ટ્રેલ. અહીંયા દોસ્તો તમે લોકો જોઈ શકો છો ખૂબ જ એવા એનિમલ્સ જે છે એકદમ લાઇટ્સથી બનાવેલા છે. અહીંયાની અંદર તમે ગ્લો કરી રહ્યા છે લાઇટ્સથી. ડિફરન્ટ ટાઈપના એનિમલ છે, ટ્રીઝ છે, દરેક વસ્તુ એકદમ લાઇટ શો તમે જોઈ શકો છો. ખૂબ સુંદર એવા દેખાઈ રહ્યા છે. સામે ભાલુ છે, રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો લાયન છે, ડિયર છે, હરણ છે, સાબર પણ છે. અને સૌથી વધારે મને સારું લાગ્યું હોય તો આ તમે જોઈ શકો છો લાયન અને બીજી વસ્તુ છે ઝેબ્રા. તમને ઝૂમ કરીને બતાવું છું. ખૂબ સુંદર એવું લાગી રહ્યું છે ઝેબ્રા. દોસ્તો આ તમને વિડીયોમાં કંઈક અલગ ટાઈપના લાગતા હશે પરંતુ રિયલમાં કંઈક અલગ જ લેવલનું અહીંયા તમને સામે જોવા મળી રહ્યું છે. આ રસ્તો છે પાથ લાઇટિંગ વાળો. અને હવે જે છે હવે દોસ્તો તમને લોકોને જોવા મળી રહ્યો છે અટલ બ્રિજ. એકદમ કલરફુલ લાઇટ્સથી એકદમ ઝગમગી રહ્યો છે. આની અલગથી ટિકિટ હોય છે દોસ્તો, અમે લોકોએ ઇન્ક્લુડ લીધેલી છે તો આની પર તમે જઈ શકો છો. ખરેખર બહુ મસ્ત લાગી રહ્યો છે અટલ બ્રિજ. હવે આપણે આની ઉપર જઈશું, થોડાક અંતર સુધી જઈશું, ત્યાંથી તમને વ્યૂ બતાવીશું કે જે ફ્લાવર શો જે છે ત્યાંથી કેવો દેખાઈ રહ્યો છે. તો ચાલો આપણે હવે આની અંદર એન્ટ્રી લઈએ છીએ. ઉપર ખૂબ જ સુંદર એવી કલરફુલ લાઇટ્સ મારેલી છે જેના લીધે આખો બ્રિજ સુંદર લાગે છે. સામે તમે જોઈ શકો છો મેટ્રો ટ્રેન કે જે ફ્લાવર શો જે છે એ સાઈડનો એરિયા દેખાઈ રહ્યો છે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર.
બહુ જ મસ્ત લાગી રહી છે મેટ્રો ટ્રેન કે જે ફ્લાવરથી બનાવેલી છે. હવે આપણે થોડા આગળ જઈશું, અહીંયા થોડા ઘણા ફોટોગ્રાફીસ કરીશું. બહુ જ પબ્લિક તમને જોવા મળી રહી છે દોસ્તો અહીંયા. દોસ્તો તમે લોકોને અમારી વિડીયો જો પસંદ આવી હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમને આની અંદરથી કયો પોર્શન, કયો ભાગ જે ફ્લાવરથી બનાવેલો છે એ તમને સૌથી વધારે સારો લાગ્યો હોય. હવે દોસ્તો આટલું બધું ફરી ચૂક્યા પછી, એટલે કે બહુ બધું ચાલ્યા પછી ખરેખર પેટમાં તો એવી ભૂખ લાગી ગઈ છે. તો તમને લોકોને અહીંયા સ્ટોલ પણ અવેલેબલ છે. તમે અહીંયા નાસ્તો પાણી પણ અહીંયા કરી શકો છો. તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે કે જે બધી પબ્લિક અત્યારે હાલ હવે જમવા માટે આવી ગઈ છે. ખરેખર દોસ્તો આજનો અનુભવ બહુ સારો રહ્યો. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ ફ્લાવર શો જોવાની અને આ ભીડભાડમાં પણ થોડી ઘણી મજા અમે હવે લઈ લઈએ છીએ અને પેટ પૂજા પણ કરી લઈએ છીએ. તો દોસ્તો વિડીયો પસંદ આવી હોય તો ફરીથી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અલગ કોન્સેપ્ટ વાળી વિડીયોની અંદર. ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.